આત્મા મારા વાલા ભાઈઓ અને બહેનો, એક સુંદર પંક્તિ છે. જીવનની ક્ષણોમાં ખુશ્બુ પ્રસરાવી દઉં, જીવનની ક્ષણોમાં ખુશ્બુ પ્રસરાવી દઉં, ભગ્ન હૃદયને ક્ષમાથી સજાવી દઉં. હા મારા વાલા ભાઈઓ અને બહેનો, જીવનનું જો મોટામાં મોટું આભૂષણ હોય તો તે છે ક્ષમા. અને ક્ષમા વિનાનું જીવન એ સોના વિનાની ઘડામણ જેવું છે. જે જીવનમાં ક્ષમા નથી એ જીવન માટીના ઘડા જેવું છે, એ ગમે ત્યારે પસરાઈ પડે એમ છે. અને જે વ્યક્તિ ક્ષમા આપી શકે એ જ વ્યક્તિ જીવનમાં મહાન થઈ શકે. હા મારા વાલાઓ, જ્યારે આપણે ઇનામ વિતરણ કરીએ અને ત્યારે જોઈએ છીએ કે જેનું સૌથી મોટું ઇનામ હોય એ ઇનામને આપણે હંમેશા છેલ્લે રાખીએ છીએ. અને આજે જોઈએ આજના શુભ સંદેશ અનુસાર અને આજના શાસ્ત્ર ચિંતન અનુસાર પ્રભુ ઈસુ પોતાના જીવનના છેલ્લી ક્ષણોમાં એ ક્ષમા વિશે કહે છે. જ્યારે તેઓ ક્રોસ ઉપર ટીંગાયેલા હોય છે અને ત્યારે એ જીવનના મહાન છેલ્લા શબ્દો કહે છે કે હે પિતા, તું આ લોકોને માફ કર, કેમ કે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. કેમ કે માફી એ પ્રેમની પ્રબળ શક્તિ છે. જો માફી ના હોય તો પ્રેમ એ અર્ધો છે, અપૂર્ણ છે. અને એના અસંખ્ય દાખલાઓ છે અમારા વાલાઓ, અસંખ્ય દાખલાઓ. આપણે જોઈએ 23મી જાન્યુઆરી 1999 ની અંદર શું થયું ઓરિસ્સામાં. ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેનલી અને તેમના બંને બાળકોને ફિલિપ અને તિમોથીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. પરંતુ મહાન વસ્તુ ત્યાં છે કે તેમના પત્ની પ્રભુ ઈસુ પાસે હિંમત અને શક્તિ માંગે છે. શાના માટે? જે ગુનેગાર છે એમને માફી આપવા માટે. અને આ છે સાચા અર્થમાં માફી મારા વાલા સજ્જનો. આજના શુભ સંદેશમાં આપણે માફી વિશે સાંભળીએ છીએ. જેનામાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ એ શ્રદ્ધાની વ્યક્તિએ જ આપણે માફીનો મોટામાં મોટો સંદેશ આપ્યો છે. અને જો જેનામાં શ્રદ્ધા રાખીએ છીએ અને એ જે આપણને સંદેશ આપે છે માફીનો, અને એ સંદેશને આપણે અનુસરીને આપણું જીવન ના જીવીએ તો મને લાગે છે આપણી શ્રદ્ધા અપૂર્ણ છે. મારા વાલાઓ, માફી એ ઈશ્વરની કૃપા છે. અને આ ઈશ્વરની કૃપાથી પ્રેમ સર્વાંગ સંપૂર્ણ બને છે. અને આ ઈશ્વરની કૃપા જ્યારે આપણામાં કાર્યવંત હોય ત્યારે આપણે સાચા અર્થમાં પ્રેમ કરી શકીએ છીએ. કારણ કે માફી વિનાનું જીવન એ જીવન નથી. એક વ્યક્તિ કહે છે કે જીવનમાં જો સાચી માફી હોય તો એનું જીવન ફૂલ જેમ ખીલશે તેમ તેનું જીવન પણ ખીલી ઉઠશે. કારણ કે તેના જીવનમાં પ્રેમ, શાંતિ અને આનંદનું વાતાવરણ મહેકી ઉઠશે. આજે આપણે વિચાર કરીએ આપણા જીવનમાં માફીનું સ્થાન કેટલું છે. આપણા જીવનમાં આજે જોઈએ તો ધિક્કાર, ધૃણા, ક્રોધ બધું વ્યાપેલું છે. અને આની પાછળ એક કારણ છે. અને એ કારણ એ છે કે આપણા જીવનમાં એવી ઘણી વ્યક્તિઓ આવી છે કે જેને આપણે માફ કરી શકવા માટે સમર્થ નથી, જેને આપણે સાચા દિલથી માફી આપી શક્યા નથી. અને એને કારણે મારા વાલા સજ્જનો, આ માફી ન આપવાની ભાવના આપણા જીવનના, આપણા હૃદયના ઊંડાણમાં એ ઘર કરી જાય છે અને ધીરે 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 આપણા આખા અસ્તિત્વને કોરી કાઢે છે. આપણા જીવનને, આપણા શરીરને એક ખોખલું કરી નાખે છે. અને એટલે મારા વાલા સજ્જનો, માફી વિનાનું જીવન એ અપૂર્ણ જીવન બની જાય છે. અને એની અગત્યતાને લીધે જ પ્રભુ ઈસુ આજે પિતરને જવાબ આપે છે. પિતર કહે છે કે પ્રભુ મારે 7 વખત માફી આપવી, પણ પ્રભુ ઈસુ બેવડો જવાબ આપે છે કે ના, 7 વાર નહીં પણ 70 વખત 7 વાર. અને આ બતાવે છે માફીની કેટલી અગત્યતા.
ભલા ભાઈઓ અને બહેનો, એક સુંદર પ્રશ્ન મારી નજરમાં આવે છે, અને પ્રશ્ન એ છે કે આપણે માફી કેમ આપવી જોઈએ? Why should we forgive each other? The only reason and the only answer, કારણ કે ઈશ્વરે સૌપ્રથમ આપણને સૌને માફ કર્યા છે. જો ઈશ્વરે આપણને માફ ના કર્યા હોત તો આપણે એકબીજાને માફી આપી શક્યા ના હોત. પરંતુ સર્વાંગ સંપૂર્ણ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને સૌને પોતાના રક્તથી, પોતાના મૃત્યુથી માફી આપી છે, અને એને કારણે મારા વાલા સજ્જનો, આપણે માફી આપવી જોઈએ. આપણા સઘળા દુર્ગુણોને, આપણી સઘળી ખામીઓને અને આપણા પાપોને પ્રભુ ઈસુએ પોતાના રક્તથી ધોઈ નાખ્યા છે. અર્થાત આપણને સૌને ક્ષમા અને માફી બક્ષી છે. જો ઈશ્વરના પુત્ર આપણને સૌને ક્ષમા અને માફી બક્ષી શકે તો મારા વાલાઓ, શું આપણે પરસ્પર માફી અને ક્ષમા ના બક્ષી શકીએ? એકબીજાને આપણે માફ કરી ના શકીએ? વર્ષો પુરાણું વેર આપણા હૃદયમાં વ્યાપેલું છે. સંબંધોમાં, કુટુંબોમાં અનેક પ્રકારની ગેરસમજ થયેલી છે, અને એને કારણે આપણે માફ કરી શક્યા નથી. સંબંધો તૂટી ગયેલા છે. અને આજે જ્યારે તમને હું આ કહી રહ્યો છું ત્યારે પણ વિચાર કરીએ, આપણા જીવનમાં એવી કેટલી બધી વ્યક્તિઓ છે કે જેમને આપણે માફી આપવાની જરૂર છે. જો ઈશ્વરના પુત્રએ આપણને સૌને માફ કર્યા હોય તો મારા વાલાઓ, આપણે તો માનવી રહ્યા, મર્ત્ય માનવી રહ્યા, તો શું આપણે એકબીજાને માફ ના કરી શકીએ? જો આપણા બંધુને માફી આપવી આપણા માટે ખૂબ કઠિન હોય તો 3 સુંદર રસ્તા છે. કારણ કે માફી આપવી એ કઈ સહેલું કામ નથી. એ આપણા અંતરને જાગૃત કરનારું કામ છે. આપણા સઘળા અહમને મિટાવી દેનારનું એ કામ છે. અને એટલે ઘણી વખત આ માફી આપવી આપણે ઘણું મુશ્કેલ બને છે. જો આપણે માફ કરવા હોય એકબીજાને અને આપણે માફી ના આપી શકતા હોય તો પ્રથમ સોપાન પ્રભુ ઈસુને માફી માટેની કૃપા માટે પ્રાર્થના કરો, અને પ્રભુ ઈસુ આપણને સૌને એક કૃપા પ્રદાન કરશે જ. કેમ કે તેમણે આપણને કહ્યું છે કે તમે પરસ્પર પ્રેમ કરો, અર્થાત તમે પરસ્પર માફી આપો, અને પ્રભુ ઈસુ આપણને ચોક્કસ કૃપાઓ પ્રદાન કરશે. બીજું સોપાન છે આજના શુભ સંદેશ મુજબ. આપણે તો મર્ત્ય માનવી છે અને પાપમય માનવી છે, અને એને કારણે આપણે જાતે પણ અસંખ્ય પાપોની અંદર સડી રહેલા છે. આપણે અસંખ્ય ગુનાઓ કરેલા છે, અને જો આપણે આપણા ભાઈ બહેનોને માફ કરવા માટે તૈયાર ના થયા હોઈએ તો આપણે વિચાર કરીએ કે આપણે આટલા બધા પાપ કરવા હોવા છતાંય જો ઈશ્વર પિતા આપણને સૌને આટલા બધા પાપ માફ કરે છે તો શું આપણે આપણા ભાઈ બહેનોને એમના પાપ માફ ના કરી શકીએ? વિચાર. અને જો આ રીતે આપણે વિચાર કરીશું તો વાલાઓ, આપણે ચોક્કસ આપણા ભાઈ બહેનોને માફ કરી શકીશું. ત્રીજું સોપાન, આપણા બંધુને આપણે ઈશ્વરના પ્રકાશમાં જોઈએ. દરેક માણસ એ ઈશ્વરનું બાળક છે. દરેક માણસ એ ઈશ્વરના કુટુંબનું અંગ છે, અને એટલે દરેક વ્યક્તિ એ આપણો પોતાનો ભાઈ, આપણા પોતાની બહેન છે. અને જો આપણે આપણા પોતાના ભાઈ અને બહેનને માફ ના કરી શકીએ તો આપણે ઈશ્વરના સંતાન હોવાનું ગૌરવ ન લઈ શકીએ. હા વાલાઓ, માફી એ અગત્યની બાબત છે, અને એટલે જ આપણે જો આ 3 સોપાનનો ઉપયોગ કરી શકીશું તો આપણે ચોક્કસ આપણા ભાઈ બહેનોને દિલથી ક્ષમા આપી શકીશું. માફ કરવાથી આપણા અંતરમાં પ્રગાઢ શાંતિ મળે છે, જ્યારે માફ ના કરવાથી આપણે હંમેશા બેચેન રહીએ છીએ. આપણે હંમેશા અશાંતિમય જીવન ગુજારીએ છીએ. આપણે હંમેશા કોઈની કુથડી કર્યા કરીએ છીએ, કારણ કે આપણે માફ કરી શકતા નથી.
જો આપણે માફી આપી શકીએ તો આપણો ચહેરો પ્રસન્ન ચહેરો બની જાય છે. જો આપણે માફ ના કરી શકીએ તો આપણા જીવનમાં અને આપણા હૃદયમાં અનેક પ્રકારની ઘૃણા જન્મે છે. જો આપણે માફી આપીએ તો આપણે ઈશ્વરની કૃપા અને ઈશ્વરની સુરક્ષા પ્રાપ્ત કરીએ છીએ. પણ જો આપણે માફ ના કરી શકીએ તો વાલાઓ આપણે અસુરક્ષતા અને આપણે ડર પેદા કરીએ છીએ અને એને કારણે આપણે હંમેશા પ્રભુથી દૂર જીવન જીવીએ છીએ. જો આપણે માફી આપી શકીએ તો આપણને સારી તંદુરસ્તી મળે છે. કારણ કે વિજ્ઞાન કહે છે કે મોટાભાગની બીમારીઓ એ માફી ન આપવાને કારણે અંતરાત્મામાં જન્મેલી છે અને એના કારણે આપણા અંતરમાં, આપણા માનસમાં અને આપણા શરીરમાં એની એક અસર થાય છે અને એ અસરને કારણે આપણને ઘણી બધી બીમારીઓ પેદા થાય છે. પણ જો આપણે માફ કરી શકીએ વાલાઓ તો ચોક્કસ આપણું જીવન તંદુરસ્ત બનશે. રોગના ભોગ નહીં બનીએ. આપણું આધ્યાત્મિક જીવન, આપણું શારીરિક જીવન અને આપણું માનસિક જીવન આપણે તંદુરસ્ત રહેશે, જેને કારણે આપણે ઈશ્વરની ભક્તિ કરી શકીશું. તેથી મારા વાલાઓ, આજના દિવસે વિશેષ શાસ્ત્રપાઠો આપણને કહે છે કે તારા ભાઈ બહેનોને તું માફ કર. એટલે મારા વાલા સ્વજનો, આપણે માફ કરીએ અને યાદ રાખીએ લૂકનો 23મો અધ્યાય અને એની 34મી કડી. પ્રભુ ઈસુ આખી દુનિયાને, સમસ્ત માનવજાતને માફી આપતા કહે છે, હે પિતા, આ લોકોને માફ કર, તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. હા મારા વાલા ભાઈઓ અને બહેનો, માફી આપવી એટલે ઈશ્વરની કૃપાનો સંચાર થવો. અને જ્યારે ઈશ્વરની કૃપાનો સંચાર થશે ત્યારે આપણું જીવન પ્રસન્ન થઈ જશે, આપણું જીવન આનંદિત થઈ જશે અને આપણું જીવન ઈશ્વરથી ભરપૂર બની જશે. અને એટલે જ પેલું સુંદર ભજન છે, એવું દે વરદાન, તવ શાંતિનું ઝરણ બનવું હું, એવું દે વરદાન. અને આ શાંતિ ત્યારે જ મળશે જ્યારે આપણે આપણા ભાઈ બહેનોને, આપણે આપણી જાતને માફ કરી શકીશું. એટલે મારા વાલાઓ, આજનો દિવસ આપણને માફી માટે પડકાર ફેંકે છે. પ્રભુ ઈસુ આજે આપણને સૌને આપણા સઘળા બંધનોમાંથી મુક્ત કરશે અને આપણને સૌને માફીનું પરમ વરદાન આપશે. એટલે ચાલો આપણે આ ઈશ્વરની કૃપાને આજે કાર્યવંત બનાવીએ અને આપણા સઘળા ભાઈ બંધુને, તેમની ભૂલોને આપણે માફ કરીએ અને ઈશ્વરની માફી આપણે પ્રાપ્ત કરીએ. આમીન.